મિત્રો, તમે જાણો છો કે સાચો પ્રેમ કોને કહેવાય છે? સાચો પ્રેમ એ છે કે જે ગમે તેવી મુશ્કેલીમાં પણ આપણો સાથ આપે. આપણે પૈસે ટકે ભલે પાછળ હોઈએ પણ સાચો પ્રેમ કરવા વાળો માણસ પૈસા કે દોલત નથી જોતો. મારી જિંદગીમાં પણ આવી જ ઘટના બની હતી. મારી માં એ મારા લગ્ન એક 16 વર્ષના છોકરા સાથે જબરદસ્તીથી કરાવી દીધા હતા. મેં પણ નક્કી કરી લીધું હતું કે આને રોજ હું બેભાન થવાની ગોળી આપીને હું મારા પ્રેમીને મળતી રહીશ. પણ તે દિવસે મારી સાથે જે થયું તે જોઈને મારા હોશ ઉડી ગયા. એક સાચો પ્રેમ બધાના નસીબમાં નથી હોતો, છતાં મને એક માણસ સાથે પ્રેમ થઈ ગયો હતો. શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો? તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું એના માટે બધું કુરબાન કરવા તૈયાર હતી. તેને પામવા માટે હું મારા પરિવારવાળા સાથે પણ લડી હતી. તે બધાની નજરમાં હું સાવ નીચે પડી ગઈ હતી. પણ મારો સાચો પ્રેમ ભગવાને પોતે જ મારા નસીબમાં લખેલો હતો કે જે મને મળવાનો હતો. મારું નામ શીલુ છે. અમે 4 ભાઈ બહેન હતા. અમે લોકો બહુ ગરીબ હતા. અમારે એકના ભોજન માટે પણ બહુ વલખા મારવા પડતા હતા. પણ મારે મારા જીવનમાં જાહોજલાલી નહોતી જોતી. મારે તો બસ એક સાચો પ્રેમ જોતો હતો. અમારી ઘરે મારા કાકી પણ મારી સાથે રહેતા હતા. થોડા સમય પછી મારી મોટી બહેનની ઉંમર પણ વધવા લાગી હતી. તેને માટે જે માગા આવતા હતા તે બધા લોકો બહુ મોટા પાયે દહેજ માંગતા હતા. અમે તો સાવ ગરીબ હતા. આટલું બધું દહેજ અમે આપી શકીએ તેમ ન હતા. અમારી પાસે તેને આપવા માટે કંઈ હતું જ નહીં. મેં મારી માને કીધું કે તમે મોટી બહેનના લગ્ન પૈસા વાળા ઘરમાં શા માટે કરવા માંગો છો? તેનું કહેવું એમ હતું કે દીકરી સારા ઘરમાં વધારે ખુશ રહેશે. મેં તો મારી જિંદગીમાં કાંઈ નથી જોયું, પણ હું મારી દીકરી સાથે એવું થવા દેવા માંગતી નહોતી. અત્યારે મારો અભ્યાસ ચાલુ હતો અને હું સાથે ટ્યુશન પણ કરાવતી હતી. એ જ સમયમાં અને મને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. તે મારા ઘરે માંગુ લઈને આવ્યો તો મારી માએ તેને સીધી ના પાડી દીધી. મેં બહુ કોશિશ કરી હતી પણ મારા ઘરવાળા માન્યા જ નહીં અને મને ધમકી દેવા લાગ્યા. હું જે છોકરાને પ્રેમ કરતી હતી તેનું નામ દેવમ હતું. મેં તેને કીધું કે હવે આપણે ભાગીને લગ્ન કરી લઈએ, કારણ કે મારા ઘરે આપણા લગ્ન માટે માનશે નહીં. પણ દેવમ મને કહેવા લાગ્યો કે તું સારા ઘરની દીકરી છે. આપણે ભાગીને લગ્ન કરશું તો તારા અને મારા પરિવારની ઇજ્જત ધૂળમાં ભળી જશે. આપણા નસીબમાં જે લખેલું હશે તે આપણને મળીને જ રહેશે. તું ચિંતા ના કર. આપણે કોઈ ખોટું પગલું નથી ભરવું જેથી કરીને તારા માતા પિતાની ઇજ્જતના ફજેતા થાય. પછી હું દિવસ રાત તે છોકરા માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, મારા લગ્ન દેવમ સાથે કરાવી દો. ત્યાં અચાનક મારી માં એ મારા લગ્ન એક 16 વર્ષના છોકરા સાથે કરાવી દીધા. પછી મેં વિચારી લીધું કે હું મારા બાળક જેવા પતિને રોજ નશાની દવા આપીને મારા પ્રેમીને મળતી રહીશ, કારણ કે હું તેને સાચો પ્રેમ કરતી હતી. પણ લગ્નની રાતે મારી સાથે જે થયું તે જોઈને મારા પખા ફાસ થઈ ગયા હતા, કારણ કે મારી સુહાગરાતે મારો પતિ નહીં પણ દેવમ જ મારા રૂમમાં આવ્યો હતો કે જેને હું પ્રેમ કરતી હતી. મેં તેને કીધું કે તું અત્યારે અહીં કેમ આવ્યો છે? જ્યારે મારે તારી જરૂર હતી ત્યારે તો તું નહોતો આવ્યો. હવે અત્યારે કોઈ જોઈ જશે તો ન થવાનું થશે. પણ તે મને કહેવા લાગ્યો કે તું ચિંતા ના કર, બધા સૂઈ ગયા છે, અહીંયા કોઈ નહીં આવે. પછી તે મારી સામે પ્રેમથી જોવા લાગ્યો. મેં તેને કીધું કે મને માફ કરી દેજે. મેં આ લગ્ન મજબૂરીમાં આવીને કર્યા છે, બાકી હું તો તને જ પ્રેમ કરું છું. મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. મારી માં એ મને ધમકી આપી હતી કે હું આ લગ્ન નહીં કરું તો તે આત્મહત્યા કરી લેશે. આટલા માટે મેં મજબૂરીમાં લગ્ન કર્યા. હું કોઈ બેવફા છોકરી નથી. બાકી તને તો ખબર જ છે કે હું પૈસાની ભૂખી નથી. મારે તો બસ એક સાચો પ્રેમ કરવા વાળો માણસ જોવે છે. હું બહુ રડતી હતી, કારણ કે મેં આ છોકરા સાથે લગ્ન કરીને મારો સાચો પ્રેમ ખોઈ નાખ્યો હતો.
પણ દેવે મને એક એવું રાજ બતાવ્યું કે જે સાંભળીને હું તેને શકની નજરથી જોવા લાગી. તેણે મને કીધું કે તારા લગ્ન કોઈ બીજા સાથે નથી થયા, પણ મારી જ સાથે થયા છે. આ સાંભળીને હું ચોંકી ગઈ. મને કંઈ સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે. પછી દેવ મને કહેવા લાગ્યો કે આ બહુ મોટી રામાયણ છે. મારી માં મને બાળપણમાં જ મૂકીને જતી રહી હતી જ્યારે હું 5 વર્ષનો હતો, કારણ કે મારા માતા પિતા વચ્ચે કંઈ સારું બનતું ન હતું. તે બંને વચ્ચે હંમેશા લડાઈ ઝઘડા થતા રહેતા હતા. તે જોઈને મને બહુ રડાઈ જતું હતું. તે લોકોને મારી કંઈ પડી જ ન હતી. મારી માં એ મારા પિતા સાથે છૂટાછેડા પણ લઈ લીધા હતા અને મને હંમેશા માટે મૂકીને જતી રહી હતી. થોડા સમય પછી મારા પિતાને એવી ખબર મળી કે મારી માએ કોઈ કરોડપતિ સાથે લગ્ન કરી લીધા છે અને તે તેની સાથે ફિનલેન્ડ રહેવા જતી રહી છે. મારા પિતા મને કહેવા લાગ્યા કે બેટા, તું હવે તારી માં પાછળ રડતો નહીં, કારણ કે તેને આપણી પાછળ જોયું જ નથી. પણ સમય જતા મારા પિતાએ એકડે એકથી બધું શરૂ કર્યું હતું અને તેનો ધંધો પણ પહેલાની જેમ સારો સેટ થઈ ગયો હતો. અમારા દિવસો બદલી ગયા હતા, પણ તેમ છતાં મારા પિતાએ બીજા લગ્ન કર્યા ન હતા. મેં મારા પિતાને કહ્યું કે પિતાજી, હવે તમે બીજા લગ્ન કરી લો. તો તે મને કહેતા હતા કે બેટા, હવે મને સ્ત્રી જાત ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. પણ છતાં મારા બહુ કહેવાથી પિતાએ બીજા લગ્ન કરી લીધા. ત્યારે હું મોટો થઈ ગયો હતો અને કોલેજ જવા લાગ્યો હતો. જ્યારે ઘરે આવ્યો તો મારા પિતા વરરાજો બનીને બેઠા હતા અને તેની બાજુમાં એક નવી દુલ્હન પણ બેઠી હતી. મારા પિતાએ મને કીધું કે બેટા, જો તારી ઈચ્છા હતી એટલે મેં બીજા લગ્ન કરી લીધા છે. મને લાગ્યું કે મારા પિતાને મારી ચિંતા થતી હતી. કાલ ઉઠીને હું લગ્ન કરીશ અને તે એકલા થઈ જશે. તે જોઈને તેને બીજા લગ્ન કરી લીધા હતા. તે રાત્રે અચાનક મારા ઘરમાં કોઈ ચોર આવ્યો હતો. તે મારી બીજી માના રૂમમાં ગયો હતો. હું તેની પાછળ જોવા ગયો તો તે બંને વાતો કરી રહ્યા હતા. તે મારી બીજી માનો મિત્ર હતો, કોઈ ચોર ન હતો. તે બંને છુપાઈને વાતો કરતા હતા અને તે વાત સાંભળીને મારા પંખા ફાસ થઈ ગયા હતા. તે મારી બીજી માં મારા બાપને અમારા જ ઘરમાંથી બહાર કાઢવાની વાત કરતી હતી અને મારા બાપની બધી મિલકત તે જપ્ત કરવા માંગતી હતી. આવું બોલીને તે બંને હસવા લાગ્યા હતા. આ બધી વાત મેં મારા પિતાને કીધી તો તેને મારી વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. તે મને કહેવા લાગ્યા કે બધી સ્ત્રી તારી માં જેવી ના હોય. આ સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો હતો, પણ હું કંઈ ના બોલ્યો. તે મને કહેવા લાગ્યા કે હવે તું પણ તારી રીતે તારા લગ્ન કરી લે, એટલે તને પણ ખબર પડી જશે કે કેટલી વિશેષો થાય છે. અમારા પરિવારમાં આવું બધું જોઈને મારા ફોઈની છોકરી મારા ઘરે આવીને મને કહેવા લાગી કે દેવમ, હું તને બહુ પ્રેમ કરું છું. તું મારી સાથે હવે લગ્ન કરી લે, નકર હું મરી જઈશ. પછી મેં તેને કીધું કે સારું, હું કરી લઈશ તારી સાથે લગ્ન, પણ આપણે અલગ ઘરમાં રહેવું પડશે, કારણ કે મારા પિતા મને આ ઘરમાં રહેવા નહીં દે. પણ તે વિચારમાં પડી ગઈ. જો તે મને સાચો પ્રેમ કરતી હોત તો આમાં વિચારવાની ક્યાં જરૂર પડતી. પણ અમે બંને જે રૂમમાં વાતો કરતા હતા તે રૂમનો દરવાજો બહારથી કોઈકે બંધ કરી દીધો, એટલે બધાને એમ લાગ્યું કે હું મારા ફોઈની છોકરી સાથે કંઈક ખરાબ વર્તન કરું છું. પછી બધાએ મને ન કહેવાનું કહ્યું હતું. મારા પપ્પાએ તો મને એક જોરદાર લાફો મારી દીધો. મારા ફોઈની છોકરી પણ ફરી ગઈ હતી. તે મારા પપ્પાને કહેવા લાગી કે દેવને જ મને લગ્ન કરવાના સપના જોવડાવ્યા હતા અને અત્યારે તે ફરી ગયો છે. હું દેવમના છોકરાની માં બનવાની છું. આવું બોલીને તે જોર જોરથી રડવા લાગી. મેં મારા પિતાને ઘણા સમજાવ્યા કે આ બધું ખોટું છે, આ મને ફસાવવાની કોશિશ કરે છે. મારા પિતા મને કહેવા લાગ્યા કે મને તારી પાસેથી આવી આશા ન હતી. મારા ફુવા મારા પપ્પાને કહેવા લાગ્યા કે હવે તમારા દીકરા સાથે મારી દીકરીના લગ્ન કરાવી દો, નકર હું કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહું. પણ મારા પિતા માન્યા નહીં.
અને મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી નાખ્યો. તેને મારી આંખમાં સત્યતા નહોતી દેખાતી, બાકી તેને તો ખબર જ હતી કે મને સ્ત્રીઓથી નફરત છે. અને મેં મારા પિતાને એમ કીધું હતું કે હું લગ્ન કરીશ તો એવી છોકરી સાથે કરીશ કે જે મને સાચો પ્રેમ કરે અને મારું ઘર સાચવે, બાકી વધારે પટિયા પાડે એવી મારે જોતી જ નથી. પણ તે રાત્રે હું ખાલી હાથે ઘરેથી બહાર નીકળી ગયો હતો. મને ખબર નહોતી કે હવે મારું શું થશે. મને સમજાતું ન હતું કે ભગવાને મારા નસીબમાં શું લખ્યું છે. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારા પિતાજી આવી રીતે મારો સાથ છોડી દેશે. હું મારા પિતાજીને બહુ પ્રેમ કરતો હતો, પણ તેણે મને ધક્કો મારીને બહાર કાઢી નાખ્યો હતો. હું ગુસ્સામાં ઘરેથી નીકળી ગયો હતો. મારી પાસે કંઈ પૈસા પણ ન હતા. બહાર રખડતા રખડતા અડધી રાત થઈ ગઈ હતી. હું એમ જ રોડ પર સૂઈ ગયો હતો. સવારે જ્યારે રોડ પર ટ્રાફિક થઈ ત્યારે મારી આંખ ખુલી હતી. ત્યારે નાના બાળકો તેની માં સાથે શાળાએ જતા હતા. એ જોઈને મને મારા દિવસો યાદ આવી ગયા હતા. મારી માં પણ મને આવી જ રીતે મારો હાથ પકડીને મને શાળાએ લઈ જતી હતી. પણ હવે યાદ કરીને શું ફાયદો, કારણ કે મારી માં તો મને બાળપણમાં જ મૂકીને જતી રહી હતી. મને બચપણમાં તેનો પ્રેમ મળ્યો ન હતો. આ બધું વિચારીને મને એમ જ રડાઈ જતું હતું. મેં આમ તેમ જોયું ત્યારે મને ખબર પડી કે હું મારા ઘરથી બહુ દૂર આવી ગયો હતો. મારી પાસે કંઈ પૈસા પણ ન હતા. મારી પાસે એક ગળામાં ચેન હતો. તેને વેચીને હું એક હોટલમાં જમવા ગયો હતો. જ્યારે બિલ આપવાના સમયે મેં મારા ખિસ્સામાં જોયું તો મારા ખિસ્સામાંથી પૈસા ગાયબ હતા. મને થયું કે હવે હું બિલ કઈ રીતે આપીશ. મને સમજાતું નહોતું કે હવે હું શું કરું. ત્યાં અચાનક એક છોકરી આવી અને તેને મારું બિલ આપી દીધું અને તે ત્યાંથી જવા લાગી. હું તેની પાછળ ગયો અને મેં તેને કીધું કે તમે મારું બિલ કેમ આપ્યું. તો તે મને કહેવા લાગી કે મેં તો માણસાઈના નાતે તમારી મદદ કરી છે, બાકી મારે મારા પૈસા પાછા નથી જોતા. આટલું બોલીને તે સીધી જતી રહી. પછી થોડા દિવસ પછી મને તે છોકરી પાછી તે જ હોટલ પાસે જોવા મળી હતી. તો મેં તેને કીધું કે મને હવે નોકરી મળી ગઈ છે, હું તમને તમારા પૈસા પાછા આપું છું. પણ તે છોકરી એ પૈસા ના લીધા. હવે મને તે છોકરી બહુ ગમવા લાગી હતી. મેં હવે વિચારી લીધું હતું કે હું લગ્ન કરીશ તો આ છોકરી સાથે જ કરીશ. પછી મેં તેનો પીછો કર્યો. તે છોકરી એક નાની શેરીમાં રહેતી હતી. તે ઘરેથી રોજ લડાઈ ઝઘડાનો અવાજ આવતો હતો. થોડા સમય પછી મારા પિતા એ મને શોધી લીધો અને ઘરે બોલાવી લીધો હતો. મેં પિતાજીને કીધું કે હું હવે લગ્ન કરીશ તો મારી પસંદની છોકરી સાથે જ કરીશ. મારા પિતા મને કહેવા લાગ્યા કે તને કોઈ છોકરી પસંદ છે? તો મેં કીધું કે હા, હું એક છોકરીને હોટલમાં મળ્યો હતો. તેનું નામ શીલા છે. હું એને પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરીશ. પછી તે મને કહેવા લાગ્યા કે બેટા, મને માફ કરી દેજે. મેં વગર કારણે તારા ઉપર હાથ ઉપાડ્યો હતો. મેં બીજા લગ્ન કર્યા, તેને પણ મને દગો આપ્યો. હવે મને સ્ત્રી જાત પરથી સાવ વિશ્વાસ ઉડી ગયો છે. હવે બેટા, આપણા બાપ દીકરા વચ્ચે કોઈ સ્ત્રી ના આવે તો સારું. પણ મેં કીધું પપ્પા, હું તો શીલાને પ્રેમ કરવા લાગ્યો છું. તમે એકવાર તેને મળીને તો જુઓ, તે બહુ સારી છોકરી છે. તો મારા પિતા મને કહેવા લાગ્યા કે બેટા, આ છોકરી પણ તારી સાથે પૈસા જોઈને જ લગ્ન કરતી હશે તો, અને લગ્ન પછી તે તારી બધી મિલકત તેના નામ ઉપર કરી નાખશે તો આપણે સાવ રોડ ઉપર આવી જઈશું. પણ મેં મારા પિતાને કીધું કે પહેલા હું તે છોકરીના પારખા કરી લઈશ, પછી જ તેની સાથે લગ્ન કરીશ. પછી મેં શીલા પાસે જઈને એને કીધું કે શીલા, હું તને બહુ પ્રેમ કરું છું. તો તે મને કહેવા લાગી કે મને પૈસા નથી જોતા, પણ મને એક સાચો પ્રેમ કરવા વાળો વ્યક્તિ જોઈએ છે. પણ મને આટલી જલ્દી તેના ઉપર વિશ્વાસ નહોતો આવતો. મેં તેને જેવું હતું તેવું બધું કહી દીધું હતું. મેં શીલાને કીધું કે જો હું બહુ ગરીબ ઘરનો છોકરો છું, હું જે કમાઉં છું
તેમાંથી બધું મારી માં બાપની સેવામાં જતું રહે છે. તો તે મને કહેવા લાગી કે તમે ચિંતા ના કરો, આપણે બંને નાની મોટી નોકરી કરીને આપણું ગુજરાન ચલાવશું. પણ તમે ચિંતા ના કરો, જે મળશે તે આપણે સાથે મળીને ચલાવી લઈશું. બસ તમે મારો સાથ ક્યારેય ન છોડતા. હું તમને દિલથી પ્રેમ કરીશ. શીલાની આ જ વાતે મારું દિલ જીતી લીધું હતું. તે બહુ સારી છોકરી હતી. એકવાર મેં તેને કીધું કે મારી માં હાલમાં બહુ બીમાર છે અને મારે પૈસાની બહુ જરૂર છે. તો તેને મને તેની બચતમાંથી પૈસા કાઢીને મને આપી દીધા હતા. તેને કંઈ પણ વિચાર્યા વગર મને પૈસા આપ્યા હતા. તે હવે મારા માટે ગમે તે હદ સુધી જવા તૈયાર હતી. તે મને કહેવા લાગી કે મારી માં મારા લગ્ન જબરદસ્તીથી કરાવી દેશે. એટલે હું તેના કહેવાથી તેના ઘરે મારું માગું લઈને ગયો. તો તેની માએ મને જોઈને તરત જ ના પાડી દીધી. તે મને કહેવા લાગી કે હું મારી દીકરીને તારા જેવા ગરીબ સાથે નહીં પરણાવું. પછી હું તેના ઘરેથી પાછો મારા ઘરે આવી ગયો હતો. મને એ વાતનો કાંઈ અફસોસ ન હતો, કારણ કે હું તો એક અમીર પરિવારનો એકનો એક દીકરો હતો. શીલા મારી પાસે આવીને રડવા લાગી. હું તારી સિવાય કોઈ સાથે લગ્ન નહીં કરું. આપણે બંને ભાગીને લગ્ન કરી લઈએ, કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મેં આ વાત મારા પપ્પાને કીધી તો તે કહેવા લાગ્યા કે હું તેની માને સમજાવીશ. તું ચિંતા ના કર, હું હજી એક વાર તે છોકરીના પારખા લઈશ. મારા પપ્પાએ તેની માને કીધું કે હું મારા દીકરાના લગ્ન તો મારી દીકરી સાથે કરાવવા માંગુ છું. તમારી બધી દીકરીના લગ્નનો ખર્ચો હું આપીશ, પણ મારો દીકરો થોડો માનસિક રીતે બીમાર છે. એ તમારી છોકરી સાથે લગ્ન કરશે. તો શીલા પણ તે વાત માની ગઈ હતી. બાકી તેની માને એ નહોતી ખબર કે તે મારા પિતા છે. મને બહુ દુઃખ થયું હતું. મારા પિતાએ મને કીધું કે બેટા, આ જો તારી શીલા. પૈસાની લાલચમાં તેને હા પાડી દીધી. બેટા, પ્રેમથી કંઈ પેટ નથી ભરાતું. આ જોઈને અત્યારે હું બીજી વાર રડ્યો હતો કે જ્યારે મને હકીકત ખબર પડી. એના થોડા દિવસ પછી તું મને મળવા આવી. હું ઘરની બહાર ઊભો હતો. તે મારું જ ઘર હતું, પણ મેં તેને એમ કીધું હતું કે આમાં હું નોકરી કરું છું. પછી મારી માં એ મારા પૈસાની લાલચમાં આવીને 16 વર્ષના છોકરા સાથે મારા લગ્ન કરાવી દીધા હતા. પણ મારે તો પૈસા નહીં પણ સાચો પ્રેમ જોતો હતો. આ બધી વાત મારા પપ્પાએ સાંભળી લીધી હતી. તે દિવસે હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. મારા લગ્ન તારી જ સાથે થયા છે. આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. મેં ભગવાનનો આભાર માન્યો અને અમે બંને હવે સરખી રીતે રહેવા લાગ્યા હતા. મિત્રો, જીવનમાં પૈસા કરતાં સાચો પ્રેમ વધારે આવશ્યક છે. માની લીધું કે સાચો પ્રેમ બધાના નસીબમાં નથી હોતો, પણ આપણે દિલથી કોઈને પ્રેમ કરીએ છીએ તો ભગવાન પણ આપણી મદદ કરે છે. બાકી તો નસીબની વાત છે. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.